ગુડ મોર્નિંગ. આજે આપણે એમસીક્યુમાં પેજ નંબર 10 પર પોઈન્ટ નંબર 2 આપેલ છે સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ છે પ્રોઝ કમ્પ્રિહેન્શન. બોર્ડમાં તમને ક્વેશ્ચન નંબર 5 to 8 માં પોઈન્ટ પૂછાય છે. 4 માર્ક્સ છે એના, કે જે આ પોઈન્ટમાં તમને જે યુનિટના લેસન્સ છે એ લેસન્સ પર આધારિત ક્વેશ્ચન્સ આપેલા છે. દરેક ક્વેશ્ચન ત્યાં નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય ઓપ્શન આન્સર તરીકે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. રાઈટ? તો આપણે પેજ નંબર 10 પર યુનિટ 1 રીડ 1 કે જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ એ સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1 માં જોઈએ, ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ. સ્ટેપ એટલે પગલું, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. તો પ્રેમને સ્થાપિત કરવા માટેનું પહેલું પગલું કયું છે એ આપણે શોધવાનું છે ઓપ્શનમાંથી. એ ઓપ્શનમાં છે ટુ મેક અધર પ્રોગ્રામ્સ રન, એટલે કે બીજા પ્રોગ્રામ ચાલુ કરવાના. બી ટુ ઇરેઝ પાસ્ટ hurt.exe. ઇરેઝ એટલે ભૂસી નાખવું. તો પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળની દુભાયેલી લાગણી, તો એને ભૂસી નાખવાની, દૂર કરવાની. સી ટુ ઓપન હાર્ટ, મતલબ હૃદય ખોલવાનું, તો હૃદયની લાગણીઓ વ્યક્ત કરવાની, કહેવાનો મતલબ એ. અને ડી માં છે ટુ ટર્ન ઓફ grudge.exe. ટર્ન ઓફ એટલે બંધ કરવું, અને ગ્રજ એટલે ઈર્ષા, ઈર્ષાની લાગણી બંધ કરી દેવી, મતલબ દૂર કરવી. તો ત્યાં આપણે યોગ્ય આન્સર લેવાય સી ઓપ્શન, ટુ ઓપન હાર્ટ. નંબર 2 માં જોઈએ, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ. ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, અંતે કે આખરે. ઓવરરાઇટ એટલે ના ઉપર લખી નાખવું, મતલબ એને દૂર કરવું, ભૂસી નાખવું. તો પ્રેમ છે એ અંતે દૂર કરી નાખશે. કોને દૂર કરશે એ આપણે શોધવાનું છે. એ ઓપ્શનમાં આપ્યું છે પાસ્ટ hurt.exe એટલે કે ભૂતકાળની દુભાયેલી લાગણી. બી લો esteem.exe. લો એટલે નીચું ને એસ્ટીમ એટલે માન, તો નીચા માનની લાગણીને દૂર કરશે. સી હાઈ esteem.exe. હાઈ એસ્ટીમ એટલે ઊંચું માન, તો ઊંચા માનની લાગણી. અને ડી માં છે grudge.exe. ગ્રજ એટલે ઈર્ષા, તો ઈર્ષાની લાગણી. તો ખરેખર ત્યાં આપણે બી ઓપ્શન લેવાય, લો esteem.exe, એને દૂર કરશે. હવે પેજ નંબર 11 પર જોઈએ, ક્વેશ્ચન નંબર 3. ત્યાં પૂછે ટુ ટર્ન ઓફ ઓબસ્ટ્રક્ટિંગ પ્રોગ્રામ્સ. ટર્ન ઓફ એટલે બંધ કરવું, ઓબસ્ટ્રક્ટિંગ એટલે અડચણરૂપ. તો અડચણરૂપ પ્રોગ્રામ્સ મતલબ અહીં લાગણીઓ, એ લાગણીઓને દૂર કરવા માટે ધ કસ્ટમર ઇઝ એડવાઇઝડ. કસ્ટમર એટલે ગ્રાહક, ઇઝ એડવાઇઝડ એટલે તેને સલાહ આપવામાં આવે છે, તો ગ્રાહકને સલાહ આપવામાં આવે છે. શું સલાહ અપાય છે એ આપણે શોધવાનું છે. એ ઓપ્શનમાં છે ટુ ઇન્વોક forgiveness.exe. ઇન્વોક એટલે કાર્યાન્વિત કરવું, ફોરગિવનેસ એટલે માફી, તો માફીની લાગણી છે એને તમારે કાર્યાન્વિત કરવાની છે. બી ટુ ઇન્વોક હાઈ esteem.exe. હાઈ એસ્ટીમ એટલે ઊંચું માન, તો ઊંચા માનની લાગણીને તમારે કાર્યાન્વિત કે જાગૃત કરવાની છે. સી ટુ ઇન્વોક grudge.exe. ગ્રજ એટલે ઈર્ષા, તો ઈર્ષાને લગતી લાગણીને કાર્યાન્વિત કરવાની છે. અથવા તો ડી ટુ ઇન્વોક resentment.com. રિસેન્ટમેન્ટ એટલે નારાજગી, તો નારાજગીને લગતી લાગણી છે એને દૂર કરવાની. તો આપણે ત્યાં એ ઓપ્શન લેવાય, ટુ ઇન્વોક forgiveness.exe. આન્સર ત્યાં એ આવશે. 4 નંબરમાં જોઈએ, વોટ એરર હેઝ occurred while installing love. એરર એટલે ભૂલ, occur એટલે થવું કે બનવું, while installing એટલે સ્થાપિત કરતી વખતે. તો પ્રેમને સ્થાપિત કરતી વખતે શું ભૂલ થયેલી છે એ ઓપ્શનમાં જોઈએ, ધ લવ પ્રોગ્રામ હેઝ સ્ટાર્ટેડ રનિંગ ઓન ધ કસ્ટમર્સ હાર્ટ. લવ પ્રોગ્રામ એટલે પ્રેમરૂપી લાગણી. હેઝ સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ ગઈ છે. રનિંગ એટલે ચાલવાની, તો કમ્પ્યુટરના અર્થમાં રનિંગ એટલે દોડવું નહીં, ચાલવું. અને કસ્ટમર્સ હાર્ટ એટલે ગ્રાહકનું હૃદય, તો ગ્રાહકના હૃદય પર આ પ્રેમની લાગણી છે એ ચાલવાનું શરૂ થઈ ગયું છે. બી માં જોઈએ, ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ run on external hearts.
લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ એટલે પ્રેમરૂપી લાગણી છે એ ગોઠવાઈ ગઈ છે. સેટઅપ એટલે ગોઠવાઈ જવું. ટુ રન એટલે ચાલવા માટે. ઓન એક્સટર્નલ હાર્ટ્સ એટલે બીજા લોકોના હૃદય પર. તો પ્રેમની લાગણી બીજા લોકોના હૃદય પર ચાલવા માટે ગોઠવાઈ ગયેલી છે. સીમાં પૂછે ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇઝ મિસિંગ. ડિરેક્ટરી એટલે શબ્દકોશ, કોલ્ડ એટલે નામની, સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વ સ્વીકૃતિ અને મિસિંગ એટલે ખૂટતું હોય તેવું. તો સ્વ સ્વીકૃતિ નામની ડિરેક્ટરી છે એ ખૂટી રહી છે, મતલબ એ દેખાતી નથી. અને ડી માં છે નન ઓફ ધીસ થ્રી, આ ત્રણમાંથી એક પણ નહીં. તો ખરેખર ત્યાં આન્સર તરીકે આપણે એ ઓપ્શન લેવાય, સોરી બી ઓપ્શન લેવાય કે પ્રેમનો કાર્યક્રમ જે છે એ ગોઠવાઈ ગયો છે અને તે બહારના બીજા લોકોના હૃદય પર ચાલે છે. 5 નંબરમાં જોઈએ, which program is the customer supposed to delete from the directories? which program એટલે કયો પ્રોગ્રામ કે કઈ લાગણી is the customer supposed to delete? suppose એટલે ધારો કે, delete એટલે રદ કરવું. તો કસ્ટમર કયો પ્રોગ્રામ છે ને કદાચ ડિલીટ કરશે, રદ કરી નાખશે. શેમાંથી? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એટલે બધી જ ડિરેક્ટરીમાંથી. તો એ માં આપ્યું છે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વ સ્વીકૃતિની પ્રોગ્રામ. બી forgive self.doc, forgive એટલે માફ કરવાનું, સેલ્ફ એટલે પોતાની જાતને, તો પોતાની જાતને માફ કરવાની લાગણી. સી સેલ્ફ ક્રિટિક, સેલ્ફ એટલે પોતે અથવા સ્વ અને ક્રિટિક એટલે આલોચના, તો સ્વ આલોચના, સેલ્ફ ક્રિટિક એટલે. અને ડી માં છે રિયલાઇઝ વર્થ, રિયલાઇઝ એટલે પ્રતીતિ થવી અને વર્થ એટલે યોગ્યતા, તો પોતાની યોગ્યતાની પ્રતીતિની લાગણી જે છે એ. તો ખરેખર ત્યાં સ્વ આલોચનાની જે પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામને કદાચ આ કસ્ટમર છે એ ડિલીટ કરી નાખશે. તો આપણે એના માટે ત્યાં આન્સર લેવાય સી ઓપ્શન સેલ્ફ ક્રિટિક .exe. નંબર 6 માં જોઈએ, the customer finds copying themselves all over her heart. the customer finds એટલે કસ્ટમરને જોવા મળે છે. શું જોવા મળે છે આપણે શોધવાનું છે. copying themselves એટલે તેની જાતે જ કોપી કે નકલ થતી હોય તેવું. ક્યાં? તો કે all over her heart, પોતાના પૂરા હૃદયની અંદર. એવું શું કોપી થાય છે એની જાતે એ આપણે શોધવાનું છે. એ માં છે smile.mpg and selfcritic.exe. સ્માઇલ એટલે સ્મિત, સેલ્ફ ક્રિટિક એટલે સ્વ આલોચના, તો સ્મિત અને સ્વ આલોચનાની લાગણી એ નામની ફાઇલ. બી warmth.com and peace.exe. warmth એટલે લાગણી કે ઉષ્મા અને peace એટલે શાંતિ, તો લાગણી અને શાંતિ જે છે એને લગતી પ્રોગ્રામ. સી goodness.doc and contentment.com. ગુડનેસ એટલે સારાપણું, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, તો સારાપણું અને સંતોષની લાગણી. અને ડી માં છે forgive self.doc and peace.exe. forgive self એટલે પોતાની જાતને માફ કરવી અને peace એટલે શાંતિ. તો ખરેખર એની જાતે જ કોપી થતી હોય એવી ફાઇલો છે લાગણી અને શાંતિની, કે જે આપણને બી ઓપ્શન મળ્યું છે. ત્યાં આન્સર લેવાય બી ઓપ્શન વોર્મ અને પીસ. નંબર 7 માં જોઈએ, ત્યાં પછી when will the customer get really neat modules from others? કસ્ટમર એટલે ગ્રાહક, ગેટ એટલે મેળવવું, રિયલી એટલે ખરેખર, નીટ એટલે ચોખ્ખા કે શુદ્ધ, મોડ્યુલ્સ એટલે સ્વરૂપો. તો કસ્ટમર ક્યારે બીજા તરફથી ચોખ્ખા સ્વરૂપો, ખરેખર ચોખ્ખા કહી શકાય એવા સ્વરૂપો મેળવશે, પ્રેમને લગતા કહીએ છીએ. ઓપ્શન એ જોઈએ, if she installs love on her computer. જો તેણી પોતાના કમ્પ્યુટર ઉપર લવ એટલે પ્રેમની લાગણીને ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરશે તો. બી if she deletes all obstructing files. delete એટલે કાઢી નાખવું, obstructing એટલે અડચણરૂપ બનતું હોય તેવું, તો અડચણરૂપ બનતી હોય તેવી બધી જ ફાઇલો જો તેણી ડિલીટ કરી નાખશે તો. સી if she empties her recycle bin. empty એટલે ખાલી કરવું ને recycle bin એક એવી જગ્યા છે કે કમ્પ્યુટર કે મોબાઈલમાં આપણે જેને ડિલીટ કરી નાખ્યું હોય માહિતીને એ હજુ પણ ત્યાં પડેલી હોય એવી જગ્યાને રિસાયકલ બિન કહેવાય. તો આવા રિસાયકલ બિનની અંદર
એને પણ જો આ તેણી છે એ ખાલી કરી નાખશે તો આવું થશે. અને ડી માં છે if she shares her software of love with other people. શેર એટલે આપ-લે કરવી, સોફ્ટવેર ઓફ લવ એટલે પ્રેમની લાગણી, વિથ અધર પીપલ એટલે બીજા લોકો સાથે. જો તેણી બીજા લોકો સાથે પ્રેમની લાગણીની આપ-લે કરશે ને તો તેણી ખરેખર સામે એવા શુદ્ધ સ્વરૂપ મેળવશે ને. તો ખરેખર આપણે ત્યાં આન્સર તરીકે છેલ્લો ઓપ્શન લેવાય ડી. પ્રેમની લાગણીની એકબીજા સામે આપ-લે કરશે તો સામે એવા શુદ્ધ સ્વરૂપો પ્રેમના મળશે. નંબર 8 માં જોઈએ, what was a common problem? કોમન પ્રોબ્લેમ એટલે સામાન્ય સમસ્યા. અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ સામાન્ય સમસ્યા શું હતી? એમાં છે રિસીવિંગ અ મેસેજ, મતલબ સંદેશો મેળવવાનું કાર્ય. બી માં છે ડિસ્પ્લેઇંગ એરર, ડિસ્પ્લે એટલે દર્શાવવું, એરર એટલે ભૂલ, તો ભૂલ દર્શાવવાનું કાર્ય. સી કોપીંગ ફાઇલ્સ ટુ ડિરેક્ટરી, તો ડિરેક્ટરીની અંદર ફાઇલો કોપી થવાનું કાર્ય. અને ડી માં ડિલીટિંગ અનનેસેસરી ફાઇલ્સ, ડિલીટ એટલે કાઢી નાખવું, અનનેસેસરી એટલે બિનજરૂરી, તો બિનજરૂરી ફાઇલો કાઢવાનું કાર્ય. તો ખરેખર ત્યાં આ ભૂલો બતાવવાનું કાર્ય છે ને એ કોમન પ્રોબ્લેમ છે. તો આપણે ત્યાં આન્સર બી ઓપ્શન લેવાય, ડિસ્પ્લેઇંગ એરર. નંબર 9 માં જોઈએ, when will love start installing itself automatically? સ્ટાર્ટ ઇન્સ્ટોલિંગ એટલે ઇન્સ્ટોલ થવાનું શરૂ કરવું, itself એટલે તેની જાતે જ, ઓટોમેટિકલી એટલે આપમેળે. તો ક્યારે પ્રેમ છે એ તેની જાતે જ આપમેળે સ્થાપિત થવાનું શરૂ કરશે? એ ઓપ્શન જોઈએ. આપ્યું છે when love will erase all obstructing files. erase એટલે ભૂસી નાખવું, obstructing એટલે અડચણરૂપ બને તેવું. તો જ્યારે પ્રેમ છે એ બધી જ અડચણરૂપ ફાઇલો છે એને ભૂસી નાખશે ત્યારે. બી when forgiveness.exe is invoked. forgiveness એટલે માફી, ઇન્વોક એટલે કાર્યાન્વિત થવું. તો જ્યારે માફી નામની લાગણી છે કાર્યાન્વિત થશે ત્યારે. સી when grudge.exe and resentment.com are completely erased. ગ્રજ એટલે ઈર્ષા અને resentment એટલે નારાજગી. કમ્પ્લીટલી ઇરેઝડ એટલે સંપૂર્ણ ભૂસાઈ જવું. તો જ્યારે ઈર્ષા અને નારાજગીની લાગણી છે એ સંપૂર્ણ રીતે ભૂસાઈ જશે, દૂર થઈ જશે ત્યારે. અથવા ડી છે ઓલ ઓફ ધીસ થ્રી, એટલે કે આ ત્રણ માંથી બધા જ. તો ખરેખર આ ત્રણ માંથી બધા જ જો થશે ને કાર્ય તો પ્રેમ છે એ એની જાતે જ ઓટોમેટિકલી સ્થાપિત થવાનું શરૂ કરી દેશે. તો ત્યાં આન્સર ડી ઓપ્શન લેવાય, all of these three. નંબર 10 માં જોઈએ આપણે. આપ્યું છે one of the following files is not preventing love from being installed. તો નીચેનામાંથી એક ફાઇલ છે કે જે not preventing love, prevent એટલે અટકાવવું, તો પ્રેમને અટકાવતી નથી. શેના માટે? તો કે from being installed એટલે સ્થાપિત કરવા માટે. તો સ્થાપિત થતો પ્રેમને એ નીચેનામાંથી એક ફાઇલ છે એ અટકાવતી નથી. એમાં જોઈએ લો એસ્ટીમ.exe, લો એસ્ટીમ એટલે નીચા માનની લાગણી. બી પાસ્ટ હર્ટ.exe, પાસ્ટ એટલે ભૂતકાળ ને હર્ટ એટલે ઈજા થવી, ભૂતકાળની દુભાયેલી લાગણી. સી રિયલાઇઝ વર્થ.txt, રિયલાઇઝ એટલે ખ્યાલ આવો કે પ્રતીતિ થવી, વર્થ એટલે યોગ્યતા, તો યોગ્યતાની પ્રતીતિને લગતી લાગણી. અને ડી માં છે સેલ્ફ ક્રિટિક .exe, સેલ્ફ ક્રિટિક એટલે સ્વ આલોચના. તો ખરેખર પોતાની યોગ્યતા જે છે એની પ્રતીતિ થાય એવી લાગણી છે એ લાગણી નામની ફાઇલ છે એ પ્રેમને ઇન્સ્ટોલ થતો અટકાવશે નહીં, બાકીની ત્રણેય છે એ અટકાવશે. બરાબર? તો ત્યાં આપણે આન્સર સી ઓપ્શન. હવે આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 2 રીડ 1 કે જેનું ટાઇટલ આપણે આપેલું છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગોટેબલ એટલે ભૂલી ન શકાય તેવો, તો ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપ્યું છે બ્લેન્ક, પછી આપ્યું છે મેડ વોલ્ટ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. નોન એટલે પ્રખ્યાત, લવ્ડ એટલે ચાહીતું, અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે આખી દુનિયામાં.
તો એવી કઈ બાબત હતી કે જે બાબતે વોલ્ટને આખી દુનિયામાં પ્રખ્યાત અને ચાહીતો બનાવ્યું હતું? એમાં આપ્યું છે કાર્ટૂન્સ, કાર્ટૂને બનાવ્યું હતું એને પ્રખ્યાત. બી નેચર ફિલ્મ્સ, એટલે કે આ કુદરતી ફિલ્મો આવતી હોય એ. ફીચર મૂવીઝ, કથા ચિત્રો. અને ઓલ ઓફ ધીસ થ્રી, આ ત્રણેય બાબતો, ખરેખર ત્રણેય બાબતો એને પ્રખ્યાત બનાવ્યું હતું. તો ત્યાં આન્સર લાસ્ટ ઓપ્શન લેવાય ડી. સેકન્ડમાં જોઈએ, ટુ ધ બેન્કર્સ, એટલે બેંક વાળા લોકોને, હુ ફાઇનાન્સ ધ વર્લ્ડ, ફાઇનાન્સ એટલે નાણાં ઉછીના આપવા. તો બેંક વાળા લોકો કે જે વોલ્ટને નાણાં ઉછીના આપતા હતા તે લોકોને, વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન. વાઇલ્ડ એટલે ધૂની માણસ. તો એ લોકો માટે વોલ્ટ એક ધૂની માણસ હતો. હવે એ ઓપ્શનમાં આપ્યું છે લાઇકલી ટુ હર્ટ અધર્સ. લાઇકલી એટલે કદાચ, હર્ટ એટલે ઈજા કરવી. તો આ વોલ્ટ કદાચ બીજા લોકોને ઈજા કરે એવો હતો. બી રસિંગ ટુવર્ડ્સ બેન્કરપ્સી. રસ ટુવર્ડ્સ એટલે ની તરફ ધસી જવું કે ઝડપથી જવું. અને બેન્કરપ્સી એટલે નાદારી. નાદારી એટલે શું? બેંકની લોન લઈ અને પછી પાછી ન આપે એ. વિજય માલ્યા, એને બેન્કરપ્ટ કહેવાય. તો એવી જે સ્થિતિ હોય એને શું કહેવાય? બેન્કરપ્સી, નાદારી કહેવાય કોમર્સની ભાષામાં. સીમાં છે ટેકિંગ રિસ્કી ડિસિઝન્સ. રિસ્કી એટલે જોખમી. તો આ માણસ જોખમી ડિસિઝન એટલે નિર્ણયો લેવાનો હતો. અને ડી ઇન્વેસ્ટિંગ ઇન સેન્સલેસ ફિલ્મ્સ. ઇન્વેસ્ટ એટલે રોકાણ કરવું. સેન્સલેસ એટલે બુદ્ધિ વગરનો. તો એકદમ બુદ્ધિ વગરની ફિલ્મો હોય એવી ફિલ્મોમાં શું રોકાણ કરવાનું હતું? બેંકવાળાને શું લાગતું હતું? તો ખરેખર બેંકવાળાને શું લાગતું હતું? તો કે આ નાદારી તરફ જતો એવું લાગતું હતું કે આપણે લોન તો આને આપી છે પણ પાછી નહીં આપે એવું લાગે છે. તો ત્યાં આન્સર બી ઓપ્શન લેવાય, રસિંગ ટુવર્ડ્સ બેન્કરપ્સી. હવે ક્વેશ્ચન 3 માં જુઓ, આપ્યું છે સિન્સ હિઝ ચાઇલ્ડહુડ, એટલે પોતાના બાળપણથી જ વોલ્ટ વોઝ ગ્રેટલી ફોન્ડ ઓફ. ગ્રેટલી એટલે ખૂબ જ, અને ફોન્ડ ઓફ એટલે શોખ. તો વોલ્ટને કઈ વાતનો ખૂબ જ શોખ હતો બાળપણથી? એમાં છે ફિલ્મ્સ એટલે ફિલ્મોનો, કાર્ટૂન્સ એટલે કાર્ટૂનનો, સી ટ્રેન્સ ટ્રેનનો, અને એનિમલ્સ એટલે પ્રાણી. અને ટ્રેનનો શોખ હતો એના ભાઈની. બંને ટ્રેન આવે છે ત્યારે છુપાઈ જાય છે. પછી આ ડિઝનીલેન્ડ બનાવે છે ત્યારે શરૂઆતના આકર્ષણમાં એક આકર્ષણ હોય છે જૂની રેલવેનું એન્જિન એને રાખ્યું છે આગળ. તો એના પરથી ખ્યાલ આવે કે એને બાળપણથી આનો શોખ હતો. તે આન્સર સી આવશે. નંબર 4 માં જોઈએ, ધ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ મેડ બાય વોલ્ટ વોઝ. વોલ્ટ દ્વારા પહેલું કાર્ટૂન જે બનાવાયું હતું એ કયું હતું? એમાં છે મિકી માઉસ, બી ઓસ્વાલ્ડ ધ રેબિટ, સી ડિઝનીલેન્ડ, અને ડી માં છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. તો ખરેખર એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ પહેલું બનાવ્યું. તો તે આન્સર છેલ્લો ઓપ્શન આવે ડી. મિકી માઉસ પણ એક કાર્ટૂન સિરીઝ છે. નેક્સ્ટ 5 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ, પેજ નંબર 12 પર. મેડ રોય ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. આ રોય એટલે વોલ્ટ ડિઝનીનો ભત્રીજો. આ પાઠના લેખક જે રોય ડિઝની છે એનો સન. ખરેખર અહીં રોય ની પણ યંગ રોય એવું લેવું જોઈએ આ લોકો. તો એ જે રોય હતો એ રોય એટલે કે વોલ્ટ ડિઝનીનો ભત્રીજો. એ ભત્રીજો ફોરગેટ એટલે ભૂલી જાય છે. શું? તો કે ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. મિઝલ્સ એટલે ઓળીનો રોગ. ઓળી થતા ને, ઓળીનો રોગ થતો એ. તો એ ઓળીના રોગ વિશે સાવ ભૂલી ગયો હતો રોય. શું કારણથી એ કહેવાનું છે? એમાં આપ્યું છે વોલ્ટ્સ વન્ડરફુલ ગિફ્ટ. વોલ્ટ એને અદ્ભુત ભેટ આપી હતી એના કારણે. બી વોલ્ટ્સ કાર્ટૂન્સ. વોલ્ટના કાર્ટૂન જોયા એના કારણે. સી વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ. ગ્રાફિક ટેલિંગ એટલે નિરૂપણ શૈલી, વર્ણન કરવાની શૈલી, અદ્ભુત શૈલી. અને ફેરી ટેલ એટલે પરિકથા. તો વોલ્ટની પરિકથાની વર્ણન કરવાની જે અદ્ભુત શૈલી હતી એના કારણે પોતાના રોગ વિશે ભૂલી ગયો હતો. અને ડી વોલ્ટ્સ ડ્રોઈંગ ઓફ મિકી માઉસ. વોલ્ટે મિકી માઉસનું ડ્રોઈંગ કર્યું એના કારણે. તો ખરેખર પરિકથાનું અદ્ભુત વર્ણન કરવાની શૈલીના કારણે ઓલું ભૂલી ગયો. તો ત્યાં આપણે આન્સર સી ઓપ્શન લેવાય. નંબર 6 માં જોઈએ, વોલ્ટ્સ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ્સ.
તો વોલ્ટની ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, વાર્તા છે, એ ઇલસ્ટ્રેટ એટલે વર્ણન કરે છે, સમજાવે છે. શું સમજાવે છે? એમાં આપ્યું છે વોલ્ટ્સ વિઝન. વિઝન એટલે દ્રષ્ટિ, તો વોલ્ટની દ્રષ્ટિ બતાવે છે, એ સમજાવે છે. બી વોલ્ટ્સ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્ન એટલે જીદ ભરેલું અને ડિટર્મિનેશન એટલે દ્રઢ નિર્ણય. તો વોલ્ટનો જીદ ભરેલો દ્રઢ નિર્ણય. સી વોલ્ટ્સ હાર્ડવર્ક. વોલ્ટનું સખત મહેનત. અને ડી માં છે બોથ એ એન્ડ બી. તો આપણે ત્યાં છેલ્લો ઓપ્શન લેવાય બોથ બે એ એન્ડ બી, કારણ કે એનું વિઝન એ હતું અને એની જીદ ભરેલો દ્રઢ નિર્ણય પણ હતો. 7 માં જોઈએ. વોલ્ટ સેડ ધેટ ડિઝનીલેન્ડ શુડ લુક. વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ છે એ શુડ લુક એટલે લાગવું જોઈએ, આવું લાગવું જોઈએ. કેવું લાગવું જોઈએ? એમાં છે લાઈક હેવન. હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગ જેવું લાગવું જોઈએ એમ કહેતો હતો. બી લાઈક એન ઇમેજિનરી ફિલ્મ. ઇમેજિનરી એટલે કાલ્પનિક, તો મારું ડિઝનીલેન્ડ કાલ્પનિક ફિલ્મ જેવું લાગવું જોઈએ. સી લાઈક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. નથિંગ એલ્સ એટલે બીજું કોઈ જ નહીં, કંઈ જ નહીં. તો પૃથ્વી ઉપર ડિઝનીલેન્ડ જેવું બીજું કંઈ દેખાવું જોઈએ નહીં. અને ડી લાઈક અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર, તો ચમત્કાર જેવું લાગવું જોઈએ. ખરેખર પૃથ્વી પર એના જેવું બીજું કંઈ ન લાગવું જોઈએ, આવું વોલ્ટ કહેતો પોતાના ડિઝનીલેન્ડ વિશે. તેથી આન્સર સી ઓપ્શન લેવાય. 8 નંબરમાં જોઈએ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. Overwhelming એટલે જોરદાર, સક્સેસ એટલે સફળતા. વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે વોલ્ટના ધૂની વિચારો. તો વોલ્ટના ધૂની વિચારોની જોરદાર જે સફળતા મળી હતી, એ સફળતાએ ટ્રિગર્ડ એટલે શરૂઆત કરી હતી. ડ્રામેટિક. ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. ડ્રામા એટલે નાટક ને ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. અબાઉટ ફેસ એટલે પરિવર્તન, પણ વલણના અર્થમાં પરિવર્તન. એના વલણમાં પરિવર્તન એવું એ અબાઉટ ફેસ એટલે. ફેસ એટલે ચહેરો અને અબાઉટ એટલે વિશે એવું મિનિંગ કંઈ નથી. બરાબર? ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ફોર્ચ્યુન્સ એટલે સદભાગ્ય. તો ડિઝનીના સદભાગ્યની બાબતમાં આ વોલ્ટના ધૂની વિચારોની જોરદાર સફળતાએ શેની શરૂઆત કરી હતી? તો કે તેના વલણને લગતા બદલાવમાં એક નાટ્યાત્મક શરૂઆત કરી હતી. તો અબાઉટ ફેસ માટે આપણે આપ્યું છે નીચે સૂચના આપી છે. સિલેક્ટ સિમિલર મિનિંગ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. અંડરલાઇન કરેલો વર્ડ છે અબાઉટ ફેસ, એનું સિમિલર વર્ડ્સ એટલે સમાનાર્થી શબ્દ શોધી કાઢો. 4 માંથી એક છે. એમાં આપ્યું છે ચેન્જ એટલે બદલાવ. બી માં રિવર્સલ ઓફ એટીટ્યુડ. રિવર્સલ એટલે બદલાવ અને એટીટ્યુડ એટલે અભિગમ, તો એના અભિગમમાં બદલાવ કે પરિવર્તન આવ્યું હતું. સી ઇવેન્ટ એટલે કોઈ બનાવ કે ઘટના, અને પરફોર્મન્સ એટલે કામગીરી. તો ખરેખર ત્યાં આપણે લેવાય રિવર્સલ ઓફ એટીટ્યુડ. બી ઓપ્શન. નંબર 9 માં જોઈએ. વોટ વુડ વોલ્ટ ડુ વિથ ઓલ હિઝ મની. વોલ્ટ પોતાના બધા પૈસાનું શું કરતો? જે કમાતો પૈસા એનું શું કરતો? એમાં છે he would fertilize his studio. આમ ફર્ટિલાઇઝ એટલે ખાતર થાય, પણ એ ખાતર અર્થ નથી કરવાનું. ફર્ટિલાઇઝ સ્ટુડિયો એટલે સ્ટુડિયોમાં એનું રોકાણ કરતો. એ ફર્ટિલાઇઝ એટલે રોકાણ કરવું. એ પૈસાનું પોતે પોતાના ડિઝનીલેન્ડ નામના સ્ટુડિયોમાં રોકાણ કરતો. બી he would make another Disneyland. તેણે બીજું ડિઝનીલેન્ડ બનાવ્યું હતું. સી he would produce more cartoon films. તો તેણે વધુ કાર્ટૂન ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અને ડી he would donate for a digital city in Florida. ડોનેટ એટલે દાનમાં આપ્યું. તો પોતે ફ્લોરિડા નામના વિસ્તારમાં આવેલું ડિજિટલ સિટી છે એના માટે દાન આપ્યું હતું. ખરેખર પોતાના સ્ટુડિયોમાં જ પાછું રોકાણ કરતો હતો. ત્યાં આપણે આન્સર તરીકે એ ઓપ્શન લેવાનું. નંબર 10 માં જોઈએ. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ. ઓલ્ધો એટલે તેમ છતાં પણ, ડેસ્પરેટલી એટલે ખૂબ જ, અને ઇલ એટલે બીમાર. તો ખૂબ જ બીમાર હોવા છતાં પણ, એન્ડ એડમિટેડ ઇન અ હોસ્પિટલ. એડમિટ એટલે દાખલ કરવું, અને એને હોસ્પિટલમાં દાખલ કરાયો તો છતાં પણ he was એટલે કે વોલ્ટ વોઝ ની અંદર શું હતું એ કહેવાનું છે. એમાં છે willing to visit the Disneyland. will એટલે ઈચ્છા, willing એટલે ઈચ્છા વાળું. તો પોતાના ડિઝનીલેન્ડની મુલાકાતની એની ઈચ્છા હતી. બી determined to create a cartoon land. determined એટલે દૃઢ નિર્ણય કરવો. ક્રિએટ એટલે સર્જન કરવું,
તો એને કાર્ટૂન લેન્ડનું સર્જન કરવાનું દૃઢ કર્યો હતો. સી ડિઝાયર્સ ટુ ડેવલપ અ મિનિએચર રેલરોડ. હવે ડિઝાયર એટલે ઈચ્છા ને, ડિઝાયરસ એટલે ઈચ્છા વાળું, એને ઈચ્છા હતી એમ. ટુ ડેવલપ એટલે વિકસાવવા માટેની. મિનિએચર એટલે નાના કદનું, તો નાના કદનો રેલ રોડ છે એ વિકસાવવાની એની ઈચ્છા હતી. અને ડી માં છે ફૂલ ઓફ પ્લાન્સ ફોર ફ્યુચર. ફૂલ ઓફ એટલે ભરેલો હતો, પ્લાન્સ એટલે આયોજનો, ફ્યુચર એટલે ભવિષ્ય. તો એની અંદર ભવિષ્યના આયોજનો ભરેલા હતા. તો પોતે બીમાર હતો અને હોસ્પિટલમાં દાખલ કર્યો તો છતાં પણ તેના મનમાં ભવિષ્યના આયોજનો ભરેલા હતા. તો ત્યાં આન્સર લાસ્ટ ઓપ્શન લેવાય ડી. હવે આપણે યુનિટ 3 રીડ 1 લઈએ. ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે નિયંત્રણ કરવું અને સ્ટ્રેસ એટલે તણાવ. તો તમારા તણાવ પર નિયંત્રણ કરો. ફર્સ્ટ ક્વેશ્ચનમાં છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર વર્ક ટુગેધર બીકોઝ. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, બોડી એટલે શરીર. વર્ક ટુગેધર એટલે સાથે મળીને કામ કરવું. તો મન, લાગણી અને શરીર સાથે મળીને કામ કરે છે. બીકોઝ એટલે કારણ કે. હવે કારણ શોધવાનું છે આપણે. એમાં છે they have similar abilities. સિમિલર એટલે એક સરખા જેવું, અને એબિલિટીઝ એટલે સમર્થતા. તો આ ત્રણેય જે આપણા અંગ છે, ત્રણેય બાબતો છે એની સરખી સમર્થતા છે એની પાસે. બી they are interlinked. હવે ઇન્ટરલિંક્ડ એટલે અંદરથી જોડાયેલા. તો આ ત્રણેય મન, લાગણી અને શરીર અંદરથી જોડાયેલા છે. પેલું જ વાક્ય આવે છે આ પાઠમાં. સી they are dependent on one another. હવે ડિપેન્ડન્ટ એટલે આધારિત, અને ઓન વન અનધર એટલે એકબીજા પર. તો આ ત્રણેય એકબીજા પર શું આધારિત છે. અને ડી માં છે નન ઓફ ધીસ થ્રી. આ ત્રણમાંથી એકેય નહીં. તો ખરેખર એ ત્રણેય એકબીજા સાથે અંદરથી જોડાયેલા છે એવું કહેવાય. તો ત્યાં આપણે આન્સર બી ઓપ્શન લેવાય, they are interlinked. સેકન્ડમાં છે વન્સ મેન્ટલ કેપેસિટીઝ ઇન્ક્લુડ. વન્સ એટલે કોઈ પણ વ્યક્તિનું, મેન્ટલ એટલે માનસિક, કેપેસિટીઝ એટલે ક્ષમતાઓ, અને ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. તો કોઈ પણ વ્યક્તિની માનસિક ક્ષમતામાં શેનો સમાવેશ થાય છે એ આપણે કહેવાનું છે. એમાં આપ્યું છે કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયા. બી સીકિંગ ન્યૂ ઇન્ફોર્મેશન. સીક એટલે મેળવવું, ન્યૂ ઇન્ફોર્મેશન એટલે નવી માહિતી. તો નવી માહિતી મેળવવાનો સમાવેશ થાય છે. સી થિંકિંગ લોજિકલી. થિંકિંગ એટલે વિચારવાનું, લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે. તો તર્કબદ્ધ રીતે વિચારવાની બાબતનો સમાવેશ થાય છે. કે ડી ઓલ ઓફ ધીસ થ્રી. આ ત્રણેય, બધા જ ત્રણેય. તો ખરેખર ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યાં આન્સર છેલ્લો ઓપ્શન લેવાય ડી. 3 નંબરમાં જોઈએ ઇઝ ધ કાઉન્ટરપાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટરપાર્ટ એટલે પ્રતિરૂપ, અરીસો જે કહીએ ને આપણે એ. અને ઇમોશન્સ એટલે લાગણી. તો એવું શું છે કે જે આપણી લાગણીનું એક પ્રતિરૂપ છે, આપણી લાગણીમાં દેખાતી હોય. એમાં આપ્યું છે ધ બોડી એટલે શરીર. બી ધ માઇન્ડ મન. ધ સેન્સિબિલિટી એટલે સંવેદનશીલતા. અને ડી નન ઓફ ધીસ થ્રી. આ ત્રણમાંથી એકેય નહીં. તો ખરેખર આપણું મન છે ને એ આપણી લાગણીનું પ્રતિરૂપ છે. તો એ આન્સર બી ઓપ્શન લેવાય, ધ માઇન્ડ. 4 નંબરમાં જોઈએ યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. મેમરી એટલે સ્મૃતિ કે યાદ શક્તિ. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. લેટ ડાઉન એટલે છેતરવું કે દગો દેવો અથવા નિરાશ કરવું. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. તો તમારી યાદ શક્તિ છે એ વારંવાર તમને નિરાશ કરે છે. હવે એમાં આપ્યું છે સિલેક્ટ ધ સિનોનિમસ વર્ડ્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. અંડરલાઇન કરેલા શબ્દો માટે સિનોનિમસ એટલે સમાનાર્થી શબ્દો શોધી કાઢો. તો અંડરલાઇનમાં આપણે લેટિંગ ડાઉન આપ્યું છે કે એનો અર્થ થાય નિરાશ કરવું. તો એના માટે આપણે ઓપ્શન એ જોઈએ ડિગ્રેડિંગ. ડિગ્રેડિંગ એટલે કક્ષા નીચી લાવવી. બી માં છે ડિસઅપોઇન્ટિંગ એટલે નિરાશ કરવું. સી માં એમ્પાવરિંગ એટલે વધુ શક્તિશાળી બનાવતું હોય તેવું. પાવર એટલે શક્તિ ને એમ્પાવર એટલે શક્તિશાળી બનાવવું. અને ડી માં ફેસિલિટેટિંગ. ફેસિલિટેટ એટલે સુવિધા આપતું હોય તેવું. એના પછી ફેસિલિટી આવ્યું એટલે સુવિધા. તો ખરેખર નિરાશ કરતું કહેવાય. તો ત્યાં આન્સર બી ઓપ્શન લેવાય, ડિસઅપોઇન્ટિંગ. 5 નંબરમાં છે અવર માઇન્ડ ગોઝ ઇનટુ ઓવરથિંકિંગ. અવર માઇન્ડ એટલે આપણું મન. ગો ઇનટુ ઓવરથિંકિંગ એટલે વધુ પડતું વિચારે છે. વેન એટલે ક્યારે. તો એ આપણે કહેવાનું છે. તો વી એમ આપ્યું છે વી વર્ક ટુ મચ.
જ્યારે આપણે વધુ પડતું કામ કરતા હોય ત્યારે. બી વી બીકમ ડિસેબલ એટલે અસમર્થ, તો આપણે જ્યારે અસમર્થ બની જાય છે ત્યારે. સી ટાસ્ક્સ એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર એટલે દબાણ. સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે વધવાનું શરૂ થાય છે. તો આપણામાં કાર્યો અને દબાણ જે છે એ વધવાનું શરૂ થાય છે ત્યારે. અને ડી વી લૂઝ કોન્ફિડન્સ ઇન અવરસેલ્સ. હવે લૂઝ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ ગુમાવવો. અવરસેલ્સ એટલે આપણી જાતમાં જ્યારે આપણે આત્મવિશ્વાસ ગુમાવીએ છીએ ત્યારે એવું થાય છે. તો ખરેખર જ્યારે કામ અને દબાણ વધવાના શરૂ થાય છે ને ત્યારે આપણું મન છે વધુ પડતું વિચારવા લાગે છે. તો કે આન્સર તરીકે સી ઓપ્શન લેવાય. ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. નેક્સ્ટ પેજ ઉપર જોઈએ છીએ આપણે 6 નંબરનો ક્વેશ્ચન. યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ઓલરેડી એટલે ક્યાર નહીં, ટીઝ એટલે મૂંઝવણ. તો તમે ક્યાર નહીં મૂંઝવણમાં મુકાઈ ગયા છો. હવે ત્યાં સૂચના આપી છે, ગીવ ધ સિનોનિમસ વર્ડ્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. અંડરલાઇન કરેલા શબ્દ માટે સમાનાર્થી શબ્દ આપો. અંડરલાઇનમાં આપણે અહીં પૂછ્યો ટીઝ એટલે કે મૂંઝવણ. તો એમાં પૂછે સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. સ્ટેટ એટલે સ્થિતિ, નર્વસ એટલે બેચેની ભરેલી અને એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. તો બેચેની ભરેલી ઉત્તેજનાની સ્થિતિ. બીમાં કન્ફ્યુઝન એટલે મૂંઝવણ. સી એક્સિલરેશન એટલે આનંદ અને ડી ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. તો ખરેખર ઉત્તેજના ભરી એટલે કે બેચેની ભરી ઉત્તેજનાની સ્થિતિ હોય ને એને ટીઝ કહેવાય. તો ત્યાં આપણે આન્સર એ ઓપ્શન લેવાય. નંબર 7 માં જોઈએ. અવર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ. અવર બોડી એટલે આપણું શરીર. સ્ટાર્ટ રિલેક્સિંગ એટલે રાહત અનુભવવાની શરૂ કરે છે. ઇન ધ થોટ ઓફ એટલે એટ ધ થોટ ઓફ એટલે એ વિચાર. તો કેવો વિચાર આવે જેથી આપણું શરીર છે રાહત અનુભવવાનું શરૂ કરે એ કહેવાનું છે. એમાં આપ્યું છે નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ. મને કોઈ જ અપેક્ષાઓ નથી, આવું વિચાર કરી ત્યારે. બી નો હાર્ડવર્ક. કોઈ જ સખત મહેનત કરવાની નથી. સી નો વરીઝ. કંઈ ચિંતા કરવાની નથી. નો કોમ્પ્રોમાઇઝ. કોઈ જ સમાધાન કરવાનું નથી. તો ખરેખર આપણે એવું વિચાર કરીએ કે મને કોઈ જ અપેક્ષા નથી ત્યારે આપણે રાહત અનુભવવાની શરૂ કરીએ છીએ. તો ત્યાં આન્સર એ ઓપ્શન લેવાય. 8 નંબરમાં જોઈએ સેલ્ફ હિપ્નોસિસ ઇઝ. હવે સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વ સંમોહન. હિપ્નોટાઇઝ કરે ને જાદુગર જોવો છો ને એ. તો સ્વ સંમોહન એક ટેકનિક છે. તો એ શું છે આપણે કહેવાનું છે. એમાં આપ્યું છે ફેકિંગ અવરસેલ્સ. ફેક એટલે નકલ કરવી અને વન સેલ્ફ એટલે કોઈ પણ વ્યક્તિ. તો કોઈ પણ વ્યક્તિની નકલ કરવાનું. આ ફેક શબ્દ રૂપિયાની નોટ હોય ને એમાં નકલ કેવું અત્યારે એ વપરાય, વ્યક્તિની નકલમાં ન વપરાય. બી ઇમ્પર્સોનેટિંગ વનસેલ્ફ. ઇમ્પર્સોનેટિંગ એટલે આકર્ષવું. તો વનસેલ્ફ એટલે કોઈ પણ વ્યક્તિને. તો કોઈ પણ વ્યક્તિને આકર્ષવું અથવા એ વ્યક્તિનું સ્વરૂપ બનીને કાર્ય કરવું. સી આર્ટિફિશિયલી ઇન્ડ્યુસિંગ સ્ટેટ ઓફ રિલેક્સેશન એન્ડ કોન્સન્ટ્રેશન ફોર વનસેલ્ફ. તો આર્ટિફિશિયલી એટલે બનાવટી રીતે, ખોટી રીતે. ઇન્ડ્યુસિંગ એટલે લલચાવવાની ક્રિયા કરવી. સ્ટેટ એટલે સ્થિતિ. ઓફ રિલેક્સેશન. રિલેક્સેશન એટલે રાહત. તો રાહતની સ્થિતિ કે જેમાં બનાવટી રીતે કોઈને ઇન્ડ્યુસ એટલે લલચાવવાનું હોય. એન્ડ કોન્સન્ટ્રેશન ફોર વનસેલ્ફ. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન કેન્દ્રિત કરવાનું. ફોર વનસેલ્ફ એટલે કોઈ પણ વ્યક્તિ માટે. અને ડીમાં છે ગ્લોરીફાઈંગ વનસેલ્ફ. ગ્લોરીફાઈ એટલે ગૌરવ વધારવું. તો કોઈ પણ વ્યક્તિનું ગૌરવ વધારવાનું. તો ખરેખર આ સેલ્ફ હિપ્નોસિસ છે ને એના માટે કહેવાય આર્ટિફિશિયલી ઇન્ડ્યુસિંગ સ્ટેટ ઓફ રિલેક્સેશન એન્ડ કોન્સન્ટ્રેશન ફોર વનસેલ્ફ. સી આન્સર લેવાય. 9 નંબરમાં જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ અસ. આ એક એક્સરસાઇઝનું નામ છે તણાવ ઘટાડવા માટેની, કે જે સ્ક્રીન એક્સરસાઇઝ એવું એને નામ આપેલું છે. એ આપણને કેવી રીતે મદદ કરે છે. એમાં આપ્યું છે થિંક વાઇઝલી એટલે ડાપણપૂર્વક વિચારવું. બી ટેક ઇન્ટેલિજન્ટ ડિસિઝન્સ એટલે કે બુદ્ધિપૂર્વકના નિર્ણય લેવા માટે. સી ઇમોશનલી ડિટેચ અવરસેલ્સ. ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે, ડિટેચ એટલે અલગ પાડવું, અવરસેલ્સ એટલે આપણી જાતને. તો આપણી જાતને ભાવનાત્મક રીતે અલગ પાડવાની છે. શેનાથી? તો કે ફ્રોમ અવર કરંટ સિચ્યુએશન.
કરંટ એટલે વર્તમાન અને સિચ્યુએશન્સ એટલે પરિસ્થિતિ. તો વર્તમાન પરિસ્થિતિમાંથી આપણી જાતને ભાવનાત્મક રીતે અલગ પાડવાની. અને ડી ગેટ ઇન્ડલ્જ્ડ ઇનટુ કરંટ સિચ્યુએશન. ગેટ ઇન્ડલ્જ્ડ એટલે ની અંદર સામેલ થવું. કરંટ સિચ્યુએશન એટલે વર્તમાન પરિસ્થિતિ. તો વર્તમાન પરિસ્થિતિમાં સામેલ થવું. તો ખરેખર ત્યાં ભાવનાત્મક રીતે આપણી જાતને અલગ પાડવાનું હોય સેલ્ફ હિપ્નોસિસમાં. કે આન્સર સી ઓપ્શન લેવાય. 10 નંબરમાં જોઈએ ઇન સ્ક્રીન એક્સરસાઇઝ 1 ઇઝ સપોઝડ ટુ. આ સ્ક્રીન પ્રકારની એક્સરસાઇઝ છે એની અંદર 1 એટલે કોઈ પણ વ્યક્તિ, સપોઝડ ટુ એટલે ધારવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈક ધારવામાં આવે છે. શું ધારવામાં આવે છે કહેવાનું છે. એમાં છે પરફોર્મ એક્સરસાઇઝ ઓન સ્ક્રીન એટલે કે સ્ક્રીન ઉપર એક્સરસાઇઝ કરવાનું કહેવામાં આવે છે. બી ફોલો એક્સરસાઇઝ એટલે એક્સરસાઇઝને અનુસરવાનું છે. કેવી રીતે? તો કે એઝ ઇઝ બીંગ શોન ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર જેવી રીતે બતાવતી હોય એવી રીતે એક્સરસાઇઝને અનુસરવાનું કહેવામાં આવે છે. સી પ્રોજેક્ટિંગ ઇમેજિનરી સિચ્યુએશન. પ્રોજેક્ટ એટલે રજૂ કરવું, ઇમેજિનરી એટલે કાલ્પનિક અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. તો એવી કાલ્પનિક પરિસ્થિતિને આપણે રજૂ કરવાની છે. ક્યાં? તો કે ઓન ટુ અ સ્ક્રીન. સ્ક્રીન ઉપર રજૂ કરવાની. અને ક્યાં પણ? તો કે ઇન અવર માઇન્ડ. તો આપણા મનનો જે પડદો એના ઉપર આપણે આ પરિસ્થિતિને, કાલ્પનિક પરિસ્થિતિને રજૂ કરવાની છે. અને ડી કાઉન્ટિંગ ફોરવર્ડ્સ. કાઉન્ટ ફોરવર્ડ એટલે આગળ તરફ ગણવું. 1 2 3 4 5 6 એવી. એન્ડ રિવર્સ અને પછી રિવર્સ ગણવાનું. ક્યાં? તો ઓન ટુ ધ માઇન્ડ સ્ક્રીન. માઇન્ડ સ્ક્રીન એટલે મનરૂપી પડદો હોય ત્યાં. તો ખરેખર આપણે ત્યાં કાલ્પનિક પરિસ્થિતિને આપણા મનના પડદા ઉપર રજૂ કરવાની. ત્યાં આન્સર સી લેવાય, પ્રોજેક્ટિંગ ઇમેજિનરી સિચ્યુએશન. 11 નંબરમાં જોઈ લઈએ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ ઇઝ ઇફેક્ટિવ. ટેકનિક એટલે તકનીકી, એન્ટિસિપેટિંગ એટલે અનુમાન કરવાની, સક્સેસ એટલે સફળતા. તો એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાનું અનુમાન કરવાની જે ટેકનિક છે ને એ ટેકનિક ઇઝ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક હોય છે. ક્યારે? એ કહેવાનું છે. એમાં આપ્યું છે ઇમોશન્સ હેવ ટેકન અસ ઓવર. ટેક ઓવર એટલે હાવી થઈ જવું. ઇમોશન્સ એટલે લાગણી. તો લાગણી આપણા ઉપર જ્યારે હાવી થઈ જાય છે ત્યારે. બી પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે નિરાશાને, સેટ ઇન એટલે ઘર કરી બેસવું. તો નિરાશા આપણા મનની અંદર ઘર કરી બેસે છે. એન્ડ કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. કેનોટ સી અ વે એટલે આપણે કોઈ માર્ગ જોઈ શકતા નથી. શેમાંથી? તો કે અવર કરંટ પ્રોબ્લેમ્સ એટલે આપણી વર્તમાન સમસ્યાઓ. તો આપણી વર્તમાન સમસ્યાઓમાંથી આપણે કોઈ માર્ગ મળતો નથી અને નિરાશા ઘર કરી બેસે છે ત્યારે. સી વી આર ટેંગલ્ડ અપ ઇન ડિફરન્ટ કન્સિડરેશન્સ. ટેંગલ અપ એટલે અટવાઈ જવું, ડિફરન્ટ એટલે અલગ અલગ, અને કન્સિડરેશન્સ એટલે વિચારણાઓ. તો અલગ અલગ વિચારોમાં આપણે અટવાઈ જતા હોઈએ છીએ ત્યારે. અને ડી વી ટેન્ડ ટુ ટેક અનવાઇઝ ડિસિઝન્સ. ટેન્ડ ટુ એટલે વલણ રાખવું, ટેક એટલે લેવું, અનવાઇઝ એટલે ડાપણ ભરેલું ન હોય તેવું, અને ડિસિઝન્સ એટલે નિર્ણય. તો ડાપણ ભરેલા નિર્ણયો ન હોય એવા નિર્ણયો લેવા તરફ આપણું વલણ થઈ જાય છે ત્યારે. તો ખરેખર આપણે કહેવાય નિરાશા ઘર કરી બેસે છે ત્યારે. તો ઈ ઓપ્શન આવે, ત્યાં આન્સર લેવાય બી ઓપ્શન. લાસ્ટ ક્વેશ્ચન જો ઇફ વી ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ એટલે હકારાત્મક, અને આઉટકમ એટલે પરિણામ. તો જો આપણે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો એમ આપ્યું છે અવર મેમરી વિલ નોટ લેટ અસ ડાઉન. મેમરી એટલે યાદશક્તિ, લેટ ડાઉન એટલે નિરાશ કરવું. તો આપણી યાદશક્તિ આપણે નિરાશ કરશે નહીં. બી we will be relieved of our mental stress. relieve એટલે રાહત અનુભવી, mental stress એટલે માનસિક તણાવ. તો આપણે આપણા માનસિક તણાવમાંથી રાહત અનુભવશું. સી we will feel rested and refreshed. feel એટલે અનુભવવું, rested એટલે આરામ, અને refreshed એટલે તાજગી. તો આપણે આરામ ને તાજગી અનુભવશું. અને ડી we can think more clearly. think more clearly એટલે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશું. એન્ડ ટેક બેટર ડિસિઝન્સ. ટેક બેટર ડિસિઝન્સ એટલે વધુ સારા નિર્ણયો લેવાય. તો આપણે વધુ સારા નિર્ણય લઈ શકશું. તો ખરેખર ત્યાં છેલ્લો ઓપ્શન લેવાય ડી we can think more clearly and take better decisions. ચાલો આટલું રાખીએ.